નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અલ્પેશ પીજડિયા. ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમે અગાઉ પણ કહેતા હતા, આજે પણ કહીએ છીએ અને ભવિષ્યમાં પણ આ બાબત તમને કામમાં લાગશે. જો આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જે લોકો જૂના છે એના માટે આ વિડીયો અગત્યનો છે, એટલો જ અગત્યનો નવા વિદ્યાર્થી માટે, નવા ઉમેદવારો માટે પણ છે. હવે દર વખતે તમારી સામે આવવાનો કંઈક અમારો એવો હેતુ હોય કે આપણા બધાનું બોન્ડિંગ જળવાઈ રહે, તમને ક્યાંક અમે માર્ગદર્શન આપીને તમારા કરિયરમાં મદદ કરીએ અને ક્યાંક અમે અમારા અનુભવ છે એ તમારા જેવા ઉમેદવારો સુધી શેર કરીએ, અને એ પણ ફ્રી ઓફમાં. તો વિડીયોનો મૂળ હેતુ એ છે કે ઘણા બધા ઉમેદવારો CCEને એટલી બધી આમ હલકાઈથી લે છે, મતલબ કે સિરિયસનેસ નામનું કોઈ તત્વ નથી. બીજી બાજુ કોન્સ્ટેબલની પરીક્ષાનો હવે નવો RR જાહેર થયો છે. પરીક્ષાનો RR છે એ પરીક્ષા પદ્ધતિ જણાવે છે. જ્યારે ભરતી આવશે ત્યારે ભરતીમાં કયા ઉમેદવારો છે એ માન્ય ગણવામાં આવશે તેની વિગતો હશે. ઘણા બધા ઉમેદવારો છે એવું પૂછતા હોય છે કે સર ભરતી 12 પાસ ઉપર આવશે કે ગ્રેજ્યુએશન ઉપર? બેટા, આ માહિતી છે એ જ્યારે ભરતી બહાર પડશે ને ત્યારે આવશે. આ તો પરીક્ષાનો એક નવો RR આવ્યો કે હવે પછી પરીક્ષા આ બેઝ ઉપર લેવામાં આવશે. આ RR જોયો, સાથે સાથે તમે CC નામની એક એવી પરીક્ષા જોઈ. આમ તો CCE જોઈ એવું કહેવાય, કારણ કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ, એમાં પરીક્ષા શબ્દ આવી જ જાય છે. તો વાત છે આ CCE અને પોલીસ કોન્સ્ટેબલનો નવો RR બે ઓલમોસ્ટ એવું કહી શકાય કે એક માના જ બે દીકરા છે. તમે કહેશો સર કેવી રીતે? તો CCEમાં પ્રિલિમ્સનું પેપર તમે જોશો તો તમારે મેથ્સ રિઝનિંગ થઈ અને લગભગ 70 માર્ક્સનું કરવાનું થાય છે. બીજી બાજુ તમે કોન્સ્ટેબલમાં જાઓ તો આમાં પણ તમારે જે એક પેપર છે એના બે વિભાગ પૈકી પહેલો વિભાગ જોશો તમે, જે 80 માર્ક્સનો છે, એમાં પણ 30 માર્ક્સનું મેથ્સ અને 30 માર્ક્સનું રિઝનિંગ છે. એટલે કે તમારે જે પેપર આપવાનું છે એમાં 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ છે. મારી તમને અંગત સલાહ એ છે કે તમે કોન્સ્ટેબલની પરીક્ષાની રાહ એટલા માટે જોઈ રહ્યા છો કે જેમાં કોન્સ્ટેબલમાં તમારે આમ તો એવું કહી શકાય કે હાલો એક બીજી બાબત કહી દઉં. ઘણા બધા ઉમેદવારો કહેતા હોય સર ખાખીની ખુમારી. હા બેટા, એ જ કરું. હું ક્યાં એવું કહું છું કે તું CCE કરી અને હેડ ક્લર્ક બની જા. તમને એવું થાય 26,000 પગાર ઇનફ છે તો કોન્સ્ટેબલ બનો. ખાખીની ખુમારી બસ એ પેશન છે એ જોઈએ છે. સેલરી નહીં હોય તો, અથવા તો ઓછી સેલરી હશે તો ચાલશે, તો હું એવું કહું કોન્સ્ટેબલ જ બનો. મારો ક્યાંય વિરોધ નથી. તમને જે પોસ્ટ ગમે છે એમાં તમે જોબ કરતા હશો ને તો તમને ખુશી થશે. સવારમાં ઉઠીને જોબ ઉપર જવાનો એક ઉત્સાહ હશે, પણ તમને હેડ ક્લર્ક બનાવી દેવામાં આવશે ને તો ઉત્સાહ નહીં હોય. સેલરી ભલે 50,000 હશે, બરાબર, એમાં સેલરી 40,000 છે, તો આ 40,000ની 60,000 સેલરી થઈ જશે ને તો એ તમને ઉત્સાહ નહીં આવે, કારણ કે તમારે બનવું હતું કોન્સ્ટેબલને. કોઈ કે ઓફિસમાં બેસાડી દીધા જેમાં AC પણ છે, એક સરસ મજાનો ટેબલ છે, અને ટેબલ ઉપર તમારી તકતી પડી છે, અને તમારો સિક્કો લાગે ત્યારે એ પેપર છે એ શું બની જાય છે? એક સર્ટિફિકેટ બની જાય છે. પણ તમારે એની જરૂર નથી, બસ તમને એક ખાખીની ખુમારી જોઈએ છે તો એ મળી જશે. ઇટ્સ ઓકે. જે વિદ્યાર્થીને કોઈ પણ સરકારી નોકરી જોઈએ છે એને હવે કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરશે ને તો પણ એની, હું એવું કહું, 70% પ્રિપેરેશન તો થઈ જ ગઈ CCE માટે. શું કામ? કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરતા હતા પણ 70 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ કોન્સ્ટેબલ માટે કર્યું, તો હવે એને ખાલી ઇંગ્લિશ કરવાનું રહ્યું ને ગુજરાતી કરવાનું રહ્યું. ગુજરાતી પહેલામાં પણ કરવાનું હોય કોન્સ્ટેબલમાં, પણ એ કમ્પ્રિહેન્શન બેઝ છે. ઇટ્સ ઓકે. હવે વાત છે ઇંગ્લિશ 15 માર્ક્સનું કરી નાખો એટલે તમારું કોન્સ્ટેબલ કરતાં કરતાં CCE થઈ ગયું, અને CCE કરતાં કરતાં કોન્સ્ટેબલ તમે કરી જશો. હવે આ ચેનલ ઉપર જે મોટાભાગના ઉમેદવારો છે ને એ ઓલરેડી CCE માટેની પ્રિપેરેશન કરતા હોય ને એવા છે. શું કામ? તો કે ઇંગ્લિશ ચેનલ ઉપર આપણે ક્યારે જોડાયા હોય? જ્યારે ઇંગ્લિશ શીખવાની ઈચ્છા હોય. અને આ તમારી ઇંગ્લિશ શીખવાની ઈચ્છા છે ને એ તમને PSI કોન્સ્ટેબલ બનાવવા માટે પૂરતી છે. મેં એક વાક્ય કીધું
કે આ ઇંગ્લિશ શીખવાની ઈચ્છા છે ને એ ખાલી ઇંગ્લિશ પૂરતી નહોતી. જે આ ચેનલ ઉપર છે ને એને મેથ્સ રિઝનિંગ ઇઝી લાગે છે, મેથ્સ રિઝનિંગ કરવાની તૈયારી છે, જે લોકો ટાટ આપવાના હતા, જે લોકો તલાટી આપવાના હતા, જે લોકોએ લાસ્ટ ટાઈમ છે હેડ ક્લર્ક આપી હતી, સિનિયર ક્લર્ક આપી હતી, જુનિયર ક્લર્ક આપી હતી, ગઈ બિન સચિવાલય આપી હતી, સચિવાલય આપી હતી, ત્યારે જ આપણે બધા જોડાયા આ ચેનલ ઉપર. આજે જે આંકડો છે મેં હમણાં જ જોયો, 17,400 ઉમેદવાર પૂરા થયા છે. આ યાદ રાખજો. ભવિષ્યમાં હું તમે કદાચ ચેનલ ઉપર જોઈતા હશો ત્યારે આપણા સબસ્ક્રાઈબર 50,000 હશે કે લાખ હશે કે 5 લાખ હશે, ત્યારે એવું થશે કે આ વિડીયો બનાવ્યો ને ત્યારે 17,400 હતા. વાત એ નથી, વાત એ છે કે તમે જે માટેથી અહીં આવ્યા હતા એ લોકોની એવી તૈયારી હતી કે મારે કોઈ પણ ફિલ્ડમાં જવું છે અને સરકારી નોકરી મેળવવી છે, એના માટે મારે ગણિત શીખવું પડે, એના માટે ગુજરાતી શીખવું પડે, એના માટે ઇંગ્લિશ શીખવું પડે. આ બધી પ્રિપેરેશન સાથે તમે અહીં આવ્યા હતા ને, બસ એ જ પોલીસ કોન્સ્ટેબલના નવા આરઆરમાં છે. કાયદો નથી, રનિંગના માર્ક્સ નથી નવા આરઆરમાં. એટલે એનો મતલબ શું થયો કે પહેલાં ઘણા બધા એવા હતા કે જે ફિઝિકલી ફિટ હતા, એને 25માંથી 25 આવતા હતા, તો 25માંથી 22.50 આવતા હતા, 20 આવતા હતા, 18 આવતા હતા, 17 આવતા હતા, જે પણ કંઈક આવતા હતા. અને જે લોકો માનસિક રીતે સક્ષમ હતા અને ફિઝિકલી રીતે થોડા વીક હતા, પાસ તો થઈ જતા હતા રનિંગ. એટલે 10, 12 કે 15 સુધીમાં એને શું કરવું પડતું હતું, બસ ત્યાં એનું ઇનફ થઈ જતું, ત્યાં એને બસ માની લેવું પડતું હતું કે ઘણા એવા પાસ તો થઈ ગયા, હવે આગળ લડી લઈશું. તો આજે 15 માર્ક્સનો ગાળો રહી જતો હતો, કોઈ 10 અને કોઈ 25 વચ્ચેનો, જે ટૂંકા ગાળામાં દોડી જતા હતા. આ જે 15 માર્ક્સનું માર્જિન હતું ને, તે આ માર્જિન છે નહીં આ વખતે. આ વખતે નથી વેઇટ. તો એનો મતલબ એવો થયો કે અહીંયા હાઇટનું મહત્ત્વ છે, જે અગાઉ હતું એમને એમ છે, પણ વેઇટનું કંઈ નથી. શું કામ? તો કે આ વખતે એના કોઈ ફિઝિકલ ટેસ્ટના માર્ક્સ આપવાના નથી. માત્ર ફિઝિકલ ટેસ્ટ તમે જ્યારે પાસ કરો છો ત્યારે તમે પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષા આપવાને લાયક બનો છો. હવે આ લેખિત પરીક્ષા સીસી આ બંનેની સરખામણી મારે થોડી તમારી સાથે મારો એક્સપિરિયન્સ શેર કરવો છે કે જે વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન થઈ ગયું છે એ જ માત્ર એ લોકોએ જ માત્ર સીસી માટે એપ્લાય કર્યું છે. તો આ જે આખો નવો કોન્સેપ્ટ આવ્યો, પોલીસ કોન્સ્ટેબલવાળો હોય તોય ભલે અને સીસી વાળો હોય તો, આ આખો ક્લાસરૂમ કોન્સેપ્ટ છે. તમે નહીં માનો, જ્યારે અમે બેચ શરૂ કરી, મારા 2014થી માંડી અત્યાર સુધીના એક્સપિરિયન્સ કહું તો 24 ચાલે એટલે 10 વર્ષની અંદર અમે હંમેશા જોયું છે કે જે વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર મોબાઈલમાં વિડીયો જ જોતા હતા ને, એના પાસ થવાના ચાન્સીસ ઓછા હોય છે. હવે હું આમાં કોઈને બીજી રીતે નુકસાન કરવાનો ઈરાદો નથી રાખતો, પણ તમે મને એ કહો, કોઈ પેઇડ એપ્લિકેશન હોય યા તો ફ્રી વિડીયો જ હોય, કોઈ એક વ્યક્તિ બોર્ડ ઉપર માત્ર ને માત્ર દાખલા ગણી જાય અને તમે જોયા રાખો, એનાથી તમારા દાખલાનો જે પરીક્ષામાં પૂછાશે એની મેથડ તમને સમજાઈ જશે, પણ દાખલાનો જવાબ છે એ તો તમારે જ લાવવો પડશે. તો આ આખો ક્લાસરૂમ કોન્સેપ્ટ છે. ઇંગ્લિશની વાત આવે, ઇંગ્લિશ ક્લાસરૂમ કોન્સેપ્ટ છે. એમાં તમારી પાસે બુક હોવી જોઈએ, એમાં તમારે તમારી માનસિક રીતે તૈયારી હોવી જોઈએ, અને આ બધું કરશો એટલે CCE પણ પાસ કરી જશો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોનો મુખ્ય હેતુ, જે લોકો તમે અમારી સાથે સંકળાયેલા છો, કોઈ પણ સારી સરકારી નોકરી લેવી છે, બસ એક જ છે એ નહીં મળે તો ચાલશે, અંગ્રેજી છે એટલે બસ ખાખીની ખુમારીમાં મોજ કરવી છે, ઇટ્સ ઓકે. ધી બેસ્ટ છે, તમને તમારું પગાર આપે, તમને તમારું સરકારી નોકરીનું સ્વપ્ન પૂર્ણ કરે એ જોબ ધી બેસ્ટ. હું કોઈ પણ જોબને નાની મોટી નથી કહેતો, પણ હું એટલું શ્યોર કહું છું કે તમે એટલું યાદ રાખશો કે બંને પરીક્ષા ઓલમોસ્ટ સરખી છે. એટલા માટે બંને ભાઈ કીધા, બરાબર, એવું કહી શકો, બે એક માના દીકરા હોય એવું કહી શકો. તો તમે એક પ્રિપેરેશન કરશો તો બીજી પ્રિપેરેશન આપમેળે થઈ જશે. બાકીનું હવે કોન્સ્ટેબલની પરીક્ષા 12 પાસ ઉપર આવશે કે ગ્રેજ્યુએશન ઉપર આવશે, એનું જ્યારે ભરતીનું નોટિફિકેશન આવે, આ તો પરીક્ષાના નિયમો બહાર પડ્યા છે, ભરતીનું નોટિફિકેશન આવે ત્યારે આપણને જાણવા મળશે. ત્યાં સુધી તો આ બાબત ઉપર પડદો એમને રહેશે, અથવા તો તમને ઓફિશિયલ કોઈ નોટિફિકેશન આવે તો તમને પણ અમે જાણ કરીશું, યા તો તમારા સુધી કોઈ પણ રીતે માહિતી પહોંચી જશે. એટલે આ પ્રશ્ન છે એનો હાલ કોઈ જવાબ નથી. વાત એ છે કે અત્યારે બે પરીક્ષા માટે લડવા માંડો. તમારા માતા પિતા તમને જે રીતે મદદ કરી રહ્યા છે પ્રિપેરેશન કરવા માટે થઈને, કે ભાઈ જાઓ કોઈ ક્લાસમાં જાઓ તોય ભલે, ઓનલાઈન એપ્લિકેશન
ખરીદો તોય ભલે, અમારી ચેનલ ઉપર મફત વિડીયો જોવો તોય ભલે, તમારે કામ નથી કરવું બેટા, હજુ કાંઈ વાંધો નહીં, પ્રિપેરેશનમાં લડી લો, આટલા વર્ષથી પ્રિપેરેશન કરો છો અને ભરતી આવી ગઈ છે તો શું કામ અમે તમને કામે ચડાવી દઈએ. આ બધી ફિલિંગનો જવાબ દેવા માટે થઈ અને હું તો એવું કહું, રાત દિવસ એક કરી લો. આવો સમય હવે પછી ક્યારેય નહીં આવે. થેન્ક યુ.